હરિઓમ વિદ્યાર્થી મિત્રો, એસપી પ્રકરણ નંબર 5 એમાં આપણે 5.7 મુદ્દો સંચાલકોની સત્તાઓ, ફરજો અને જવાબદારીઓ, જેમાંથી આજે આપણે સંચાલકોની સત્તાઓ વિશે સમજૂતી મેળવીશું. સંચાલકોને કેટલી સત્તા મળે છે? તો કે કંપનીનું સંચાલન કરવા શેરહોલ્ડર્સ છે એ પોતાના પ્રતિનિધિ તરીકે સંચાલકોને ચૂંટે છે. સંચાલકો છે એ પેલા શેરહોલ્ડર જ હોય છે. કંપનીના શેર ખરીદે છે, શેરહોલ્ડર બને છે અને પછી શેરહોલ્ડરની સામાન્ય સભા બોલાવી અને એમાં એ જ શેરહોલ્ડરમાંથી અમુક વ્યક્તિઓની સંચાલક તરીકે નિમણૂક કરવામાં આવે છે. કંપનીના સંચાલનમાં સંચાલકો વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવે છે. તેઓ શેરહોલ્ડર્સના પ્રતિનિધિ હોવાને કારણે તેમની વચ્ચે માલિક અને એજન્ટનો સંબંધ ઊભો થાય છે. એટલે શેરહોલ્ડર છે એ માલિક બને છે અને સંચાલકો છે એ એજન્ટ બને છે. કંપની ધારા અનુસાર સંચાલક મંડળે કેટલાક કાર્યો માટે શેરધારકોની સંમતિ મેળવવી આવશ્યક છે. સંચાલકોએ કંપનીનું સંચાલન કરવાનું છે, બરાબર. અમુક બાબતોના નિર્ણય લેવા માટે થઈને એણે શેરહોલ્ડરો છે એની પણ સંમતિ, મંજૂરી છે લેવી પડે છે. આમ શેરધારકો છે એ સર્વોપરી સત્તા ધરાવે છે. સંચાલક મંડળ છે, સંચાલકો છે, કંપનીનું સંચાલન છે એ કરે છે, બરાબર છે. પણ બધા જ પ્રકારની સર્વોપરી સત્તા છે કંપનીની એ શેરધારકો પાસે હોય છે, કારણ કે કંપનીના માલિકો છે. સંચાલક મંડળ પોતાના નિર્ણયો ઠરાવના સ્વરૂપે બહુમતીથી કરતા હોય છે. સંચાલક મંડળમાં જે નિર્ણય લેવાનો હોય ને પહેલાં એના માટે ઠરાવ પસાર થાય અને ઠરાવમાં બહુમતીથી નિર્ણય લેવાય છે. સંચાલકોની સંખ્યા મર્યાદિત હોવાથી સામાન્ય રીતે તેઓમાં વિવાદ ઊભો થતો નથી, કારણ કે શેરહોલ્ડરમાંથી જ અમુક વ્યક્તિઓની સંચાલક તરીકે નિમણૂક કરવામાં આવે અને એની સંખ્યા છે એ પણ મર્યાદિત હોય, એટલે મતભેદ થવાનો કે વિવાદ થવાનો પ્રશ્ન ઊભો થતો નથી. પણ છતાંય કેટલાક મૂળભૂત નિર્ણયો માટે સંચાલકોની સર્વસંમતિ છે એ જરૂરી છે. કંપની છે કૃત્રિમ વ્યક્તિ છે, જે આપણે અગાઉ પ્રકરણમાં સમજી જ ગયા છીએ કે કેવી રીતે. કારણ કે કંપની ધારા અનુસાર તેને બધી જ સત્તાઓ પ્રાપ્ત થાય છે. આમ કંપનીને જે સત્તાઓ ભોગવવાની અને અધિકૃત હોય તે તમામ સત્તાઓ અને કાર્યો કરવા સંચાલક મંડળ છે એ હકદાર છે. સંચાલક મંડળને સત્તા છે એ 3 રીતે મળે છે. એક કંપની ધારા અન્વયે, એક કંપનીના આવેદનપત્ર દ્વારા અને એક કંપનીના નિયમનપત્ર દ્વારા. જેમાં આજે આપણે સંચાલકોને કંપની ધારા અન્વયે જે સત્તાઓ મળે છે ને તેના વિશેની ચર્ચા કરવાની છે. તો કે ભાઈ એને કંપની ધારા અન્વયે કઈ કઈ સત્તાઓ પ્રાપ્ત કરે છે? તો સૌથી પહેલો મુદ્દો એમાં એ છે કે કંપનીના સંચાલકો સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરી અને કંપની વતી નીચેની સત્તાઓ ભોગવશે. એટલે કે એને જે સત્તાઓ મળે છે ને એના માટે એને સભામાં ઠરાવ પસાર કરવામાં આવે ને પછી એ સત્તાઓ છે એ પ્રાપ્ત કરી શકે છે. તો કે પહેલી સત્તા એને એ છે કે કંપનીના શેર બહાર પાડવા અને તેની ફાળવણી કરવી. જાહેર જનતામાં શેર બહાર પાડવા અને શેરની અરજી આવી જાય એટલે ફાળવણી કરવી, એની વેચણી કરવી, શેરહોલ્ડરોને વચ્ચે વેચણી કરવી. શેરહોલ્ડર પાસે બાકી રહેલ શેરના નાણાંની માંગણી કરવી. કંપની જ્યારે શેર દ્વારા જાહેર જનતામાંથી મૂડી પ્રાપ્ત કરે એટલે બધા જે નાણાં છે એકી સાથે નથી મગાવી લેતી, કટકે હપ્તે નાણાં છે એ મગાવે છે. તો જે શેરના નાણાં છે એ કોઈ પણ શેરહોલ્ડર પાસે લેવાના બાકી થતા હોય તો માંગણી કરવાની સત્તા પણ સંચાલક પાસે હોય છે. જામીનગીરીની પુનઃ ખરીદી અધિકૃત કરવી, એટલે કોઈ પણ મિલકત જામીનગીરી તરીકે મૂક્યા પછી ફરીથી પાછી એને પ્રાપ્ત કરવી હોય તો એને માન્ય આપવી હોય તો એ કાર્ય, એ સત્તા છે એ સંચાલક મંડળને મળે છે. ભારતમાં કે ભારત બહાર ડિબેન્ચર સહિત જામીનગીરીઓ બહાર પાડવી. ડિબેન્ચર જેવી બીજી જામીનગીરીઓ છે એ ખાલી ભારતમાં નહીં, ભારત બહાર પણ બહાર પાડી શકે છે અને એ સત્તા સંચાલક મંડળ પાસે છે. કંપની વતી નાણાં ઉછીના લેવા. કંપનીને જરૂર પડે ઉછીની મૂડીની તો એ કંપની વતી નાણાં ઉછીના પણ પ્રાપ્ત કરી શકે છે. કંપનીના નાણાંનું રોકાણ કરવું. જ્યારે નફો પ્રાપ્ત થાય ત્યારે અમુક એક્સ્ટ્રા રકમ વધારાની પડેલી હોય તો કંપનીના નાણાં છે એનું રોકાણ કરી અને સારું એવું વળતર પ્રાપ્ત કરવા માટે રોકાણ કરી શકે છે. વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું. જનરલી વર્ષના અંતે વાર્ષિક સભા બોલાવવામાં આવે અને એમાં સંચાલકો દ્વારા છે એ ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવે છે. પણ ઘણી વખત કંપનીને નફો વધારે પ્રમાણમાં, પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થયો હોય અને વર્ષના વચ્ચેના ભાગમાં એને જરૂર થાય કે પૂરતા પ્રમાણમાં નફો છે અને ઈચ્છા થાય તો શેરહોલ્ડરોને વચગાળાનું ડિવિડન્ડ છે એ જાહેર કરી શકે છે પોતાની જવાબદારીએ. કંપનીએ
કમાયેલા નફા ઉપર ડિવિડન્ડની ગણતરી કરવી. કંપનીને જે નફો પ્રાપ્ત થાય છે ને એના ઉપર ડિવિડન્ડ કેટલું વેચવું, કેવી રીતે વેચવું એની ગણતરી પણ એને કરવાની હોય છે. વૈકલ્પિક ડિરેક્ટર્સ, વધારાના ડિરેક્ટર્સ ને હંગામી ધોરણે નિમણૂક આપવી. હંગામી એટલે કામ ચલાવ, ટેમ્પરરી. તો આપણે ડિરેક્ટરના પ્રકારમાં જોઈ ગયા કે વૈકલ્પિક ડિરેક્ટર એટલે શું અને વધારાના ડિરેક્ટર એટલે શું. તો આ બધા ડિરેક્ટરની કાયમી ધોરણે નહીં, હંગામી ધોરણે નિયુક્ત કરવા માટે સંચાલક મંડળ પાસે સત્તા છે. લોન મંજૂર કરવી અથવા તો પ્રત્યાભૂતિ આપવી. પ્રત્યાભૂતિ મીન્સ ગેરંટી આપવી, અથવા તો લોન સંબંધમાં જામીનગીરી પૂરી પાડવી. એટલે લોનની બદલામાં જામીનગીરી પૂરી પાડવાની થતી હોય તો આ બધા પ્રકારની સત્તા છે એ સંચાલક મંડળ પાસે છે. નાણાકીય નિવેદન આપવું અને બોર્ડના અહેવાલને મંજૂરી આપવી. નાણાકીય બાબતનું જે કંઈ આખા વર્ષ દરમિયાન અહેવાલ તૈયાર કર્યો હોય એ અહેવાલ તૈયાર કરવો અને બોર્ડના અહેવાલ જે કંઈ તૈયાર થયા હોય એને પરમિશન આપવી, મંજૂરી આપવાનું કાર્ય છે એ સંચાલક મંડળ પાસે છે. કંપનીનો ધંધો વિસ્તારવો, કારણ કે કંપનીનું સંપૂર્ણ સંચાલન સંચાલકો કરે છે, એટલે ધંધાનો વિસ્તાર વધારો કેવી રીતે કરવો એ કાર્ય કરે છે. કંપનીનું એકત્રીકરણ કરવું, કંપનીનું જોડાણ એટલે કે બે કંપની ભેગી કરવી, પુનર્રચના એટલે કંપનીને ફરીથી રચવી, આ બધા જ બાબતની મંજૂરી આપવાનું કાર્ય સંચાલક મંડળ પાસે હોય છે. કોઈ કંપની લેવી અથવા તો બીજી કંપની ઉપર અંકુશ સ્થાપિત કરવો, તો કે બીજી કંપની હોય એ ખરીદી શકે છે અથવા તો બીજી કંપની ઉપર પોતાનો અંકુશ પ્રસ્થાપિત પણ કરી શકે છે. કોઈ અન્ય વિષય કે જેનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય અને જે કંઈ બાબત કંપની ધારાની જોગવાઈમાં હોય તો આ બધા પ્રકારની સત્તાઓ છે એ સંચાલક મંડળ પાસે છે. એમાં જ આપણે બીજા મુદ્દાની ચર્ચા કરીએ તો કે નીચેના કાર્યો માટે સંચાલક મંડળે શેરહોલ્ડરની સામાન્ય સભાના ખાસ ઠરાવથી મંજૂરી મેળવવી આવશ્યક છે એવી સત્તાઓ એ ભોગવી શકે. એટલે કે હવે જે આપણે સત્તાઓની વાત કરશું તો એના માટે શું કરવું પડે, તો કે શેરહોલ્ડરની જે સામાન્ય સભા છે ને એમાં ખાસ ઠરાવ પસાર કરવો પડે અને પછી સત્તાઓ છે એ ભોગવી શકે. એમાં પહેલો મુદ્દો તો કે કંપનીના સમગ્ર એકમનું વેચાણ કરવું કે તેના વધારાના એકમનું વેચાણ કરવું. કંપની દ્વારા જે કાંઈ એકમોનું ઉત્પાદન કરવામાં આવે સમગ્ર એકમો વેચવા હોય, વધારાના એકમો તૈયાર કરવા હોય, એનું વેચાણ કરવું હોય તો આ બધા બાબત માટે એણે શેરહોલ્ડરની સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. કંપનીને ભાડે પટ્ટે આપવી. ભાડોપટ્ટો એટલે લાંબા સમય માટે ભાડે આપવી. આ બધું જ કાર્ય છે તો એ પોતાની મેળે નિર્ણય ન લે શકે, એના માટે ખાસ ઠરાવ છે એ પસાર કરવો પડે. કંપનીએ અન્ય કોઈ પણ કંપની સાથે જોડાણ કર્યું હોય અથવા તો એકત્રીકરણ કરવાથી મળેલી વળતરની રકમનું ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરવું હોય. જોડાણ કરવું એટલે બીજી કોઈ કંપની સાથે જોડાઈ જાય અથવા તો એકત્રીકરણ કરે અને એને જે કાંઈ વળતર મળે એ વળતરની રકમનું ટ્રસ્ટની જામીનગીરીમાં એ પોતે રોકાણ કરી શકે. એના માટે એણે શેરહોલ્ડરની સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. કંપનીને ધંધાના સંદર્ભમાં પોતાની ભરપાઈ થયેલી શેર મૂડી અને મુક્ત અનામતોના કુલ સરવાળાથી વધારે રકમ ઓછી લેવાની થતી હોય. ભરાયેલી શેર મૂડી એટલે કે જાહેર જનતામાંથી જે શેરના પૈસા આવી ગયા હોય એ ભરપાઈ થયેલી મૂડી. મુક્ત અનામતોમાં રોકાણ કરેલું હોય તો આ બેયનો કુલ સરવાળો ભેગો કરી અને એનાથી પણ વધારે રકમ જો ઓછીની લેવાની થતી હોય તો પોતાની મેળે નિર્ણય ન લઈ શકે. એણે શેરહોલ્ડરની સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે અને પછી નિર્ણયના આધારે એ કાર્યથી કરી શકે છે. કોઈ સંચાલક પાસેથી બાકી લેણી રકમની વસૂલાત માફ કરવાની હોય કે તેની ચૂકવણી માટે વધુ સમય આપવો હોય. ઘણી વખત કોઈ સંચાલક છે એની પાસેથી કંપનીના પૈસા લેવાના થતા હોય, બાકી વસૂલ કરવાના બાકી હોય તો એ વસૂલ કરવાનું કાર્ય એટલે કે એને માફ કરવા હોય અથવા એને ચૂકવણી માટે વધુ સમય આપવો હોય, ચૂકવી શકે એમ ન હોય સમય મર્યાદામાં, તો એને વધુ સમય પણ આપી શકાય, પણ એના માટે એણે શેરહોલ્ડરની સભામાં ખાસ ઠરાવ છે પસાર કરવો પડે. તો આ રીતે એણે જે સત્તા ભોગવી શકે, પરંતુ જે શેરહોલ્ડરને સામાન્ય સભામાં ખાસ ઠરાવથી મંજૂરી મેળવી શકે પછી જ આ બધી સત્તાઓ છે એ ભોગવી શકે છે. બાકીના મુદ્દાઓની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. હરિઓમ.